હેલો દોસ્તો, નમસ્કાર। આજે આપણે આ લેક્ચરમાં વિશ્વના 11 વિદ્યમાન ધર્મ જે હયાત હોય એવા અને તેમના ધાર્મિક પુસ્તકો કયા, ધાર્મિક ગ્રંથો કયા, પવિત્ર ગ્રંથ કયા, તેના વિશે આપણે આ લેક્ચરમાં માહિતી મેળવવાની છે। ફટાફટ હાલો। પહેલું છે, જો નામ આપેલા છે। પહેલો ધર્મ છે હિન્દુ ધર્મ। હિન્દુ ધર્મનું પુસ્તક, તો જવાબ આવશે શ્રુતિ અને સ્મૃતિ। બીજું, જૈન ધર્મનું પુસ્તક કયું જે ધર્મગ્રંથ કહેવાય તે, તો એનો જવાબ છે ગણિપીટક। ત્રીજું, બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો, તો જવાબ છે ત્રિપિટક। કયો આવશે? ત્રિપિટક, જેમાં 3 પિટક શબ્દ આવે છે, સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક, એટલે ત્રિપિટક કહેવાય। ચોથું, શીખ ધર્મનો ધર્મગ્રંથ કયો, તો એનો જવાબ છે ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ ગ્રંથ। પાંચમું, જરથોસ્તી ધર્મનો ધર્મગ્રંથ કયો, તો જવાબ જંદ અવસ્થા। છઠ્ઠું, યહૂદી ધર્મનો ધર્મગ્રંથ કયો, તો એનો જવાબ આવશે જૂનો કરાર। સાતમું, ખ્રિસ્તી ધર્મનો ધર્મગ્રંથ કયો, તો એનો જવાબ આવશે બાઇબલ। ઇસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કયો, તો આવશે કુરાન। અને તાઓ ધર્મનો ધર્મગ્રંથ કયો, તો આવશે તાઓ તે ચિંગ। 10મું, કન્ફ્યુશિયસ ધર્મનો ધર્મગ્રંથ કયો, તો એનો જવાબ આવશે ક્લાસિક્સ અને બુક્સ। ત્યાર પછી શિન્તો ધર્મનો ધર્મગ્રંથ કયો, તો જવાબ આવશે કોજીકી અને નિહોનગી। તો આ હતા જગતના વિદ્યમાન ધર્મ અને એના ગ્રંથો। જો 2 વાર 5 વાર વિડીયો સાંભળશો એટલે આવડી જશે, કશું જ નવું નથી। તો આ શૈક્ષણિક મુદ્દો છે, કોમેડી આપણા વિડીયો હોતા નથી, એટલે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આગળ શેર કરજો। થેન્ક યુ મિત્રો, દિલથી આભાર તમારો।